છેલ્લે આપણે વર્બનો ટોપિક જોયો, પછી મેં ચર્ચા કરી હતી થોડુંક ટેન્સ વિશે તમને સમજાવીશ. ડેઝ તાજા પીરિયડ નહીં, એક લેક્ચરમાં આપણે સમજાવી દઈએ એટલે આવતા લેક્ચરથી આપણું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણે સ્ટાર્ટ કરી દઈએ. બરાબર, કે ખરેખર ટેન્સ શું છે, ખરેખર આપણે જે ટેન્સનો ઉપયોગ કરીએ છીએ તો એના વિશે શું આપણી પાસે બધી ઇન્ફોર્મેશન છે, જેટલી આપણી જરૂરિયાત છે, જેટલી આપણે જરૂરી છે એટલી ઇન્ફોર્મેશન આપણી પાસે છે. ખરેખર શું આપણે ટેન્સને આઈડેન્ટિફાઈ કરી શકીએ છીએ, ઓળખી શકીએ છીએ ઇઝીલી? જો ટેન્સમાં વર્બમાં તકલીફ પડતી હશે તો વારંવાર કહું કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વોઇસ, ફંક્શનલ ગ્રામર આ બધામાં સ્વાભાવિક છે, નેચરલી તમને ટ્રબલ રહેવાની જ. એટલે વર્બ તમારો ટોપિક છે એ પણ બહુ જરૂરી છે, એ પણ આપણે લીધો છે. એક બે વાર વિડીયો રિપીટ કરીને જોજો, બરાબર, એટલે થોડોક તમને અંદાજો આવે વર્બ ખરેખર શું છે. હવે આપણે વાત કરવાની છે ટેન્સ. ટેન્સની ડેફિનેશન આપણે આપી હોય તો it is a verb form. It is a verb form which refers some to some specific point in time. બરાબર, આ ટેન્સની આપણે શું છે ડેફિનેશન છે, ટેન્સ ખરેખર શું છે. બરાબર, ઇટ ઇઝ અ વર્બ ફ્રોમ વિચ રિફર્સ ટુ સમ સ્પેસિફિક પોઈન્ટ ઇન ટાઈમ. શું કહેવા માંગુ છું આના દ્વારા સમજો, બે આપણે વસ્તુઓમાં સમજવાની છે. એક તો ટેન્સ એક વર્બ ફોર્મ છે, એટલે કે ક્રિયાપદનું એક શું છે, રૂપ છે, કે જે દર્શાવે છે, શું દર્શાવે છે, સમ સ્પેસિફિક પોઈન્ટ ઇન ટાઈમ, જે સમયનો કોઈ એક પોઈન્ટ દર્શાવે છે. ટેન્સ એક એવું વર્બનું રૂપ છે કે જે સમયનો કોઈ શું કહેવાય પોઈન્ટ અથવા ડ્યુરેશન શું કરે છે, તમને રિફેર કરે છે, તમને દર્શાવે છે. કઈ રીતના સમજો, બરાબર, વ્યવસ્થિત સમજશો એટલે ડેફિનેશન ઓટોમેટિક તમને જે સમજાઈ જશે. ખરેખર ટેન્સ એટલે ખાલી સમય નથી, કે ટેન્સ એટલે ખાલી વર્ક ફ્રોમ નથી. બેયનું જ્યારે મિક્સિંગ થાય છે તો એને શું કહેવાય, આપણે ટેન્સ કહીએ છીએ. પહેલા આપણે જોઈએ સ્ટેટ્સ ઓફ એક્શન્સ. સ્ટેટ્સ ઓફ એક્શન, ક્રિયાની સ્થિતિઓ કઈ છે. જીવનમાં આપણે કેટલી ક્રિયા કરીએ, આ મહત્વનું છે કે જીવનમાં તમે ખરેખર તમારી જે ક્રિયા છે એ કેટલી છે. આમ તો જોઈએ તો બે જ હોય ક્રિયા, એક તો કોન્ટિન્યુઅસ, એટલે કે કેવી ક્રિયા, ચાલુ ક્રિયા. બીજી પરફેક્ટ, એટલે કેવી ક્રિયા, પૂર્ણ ક્રિયા, એટલે કેવી ક્રિયા, કમ્પ્લીટ ક્રિયા. ટૂંકમાં કહેવાનો મતલબ છે કે જીવનમાં બે પ્રક્રિયા આપણે મોસ્ટલી સ્વાભાવિક જોતા હોય, એક તો કાં કમ્પ્લીટ હોય અથવા ઇનકમ્પ્લીટ હોય. એનો મતલબ કે કોઈ ક્રિયા કાં તો પૂરી થઈ ગઈ છે કાં તો ચાલુ છે. કોઈ ક્રિયા કાં તો પૂરી થઈ ગઈ, જેમ કે આપણે લાસ્ટ લેક્ચરમાં પણ વાત કરી હતી, તમારું 9મું પૂરું થઈ ગયું છે, બરાબર. ઇનકમ્પ્લીટ, અત્યારે વરસાદ ચાલુ છે. 10મું તમારું ચાલુ છે, ભણવાનું ચાલુ છે. મોસ્ટલી તમે જોવો તો બે પ્રકારની ક્રિયા, બરાબર. એનાથી થોડીક અટક્યા પણ આપણે વાત કરીએ તો છે ઇનડેફિનેટ, જેને આપણે શું કે અનિશ્ચિત. સમજો, સમજ્યા જેવો ટોપિક છે, સરસ મજાનો. અને ચોથી વાત કરીએ કે પરફેક્ટ કોન્ટિન્યુઅસ. પરફેક્ટ
કોન્ટિન્યુઅસ. 4 ક્રિયા છે. ખરેખર વાસ્તવિક સ્વરૂપમાં જોઈએ તો 4 ક્રિયા આપણે જીવનમાં કરીએ છીએ. બરાબર. કેટલી ક્રિયા કરીએ? 4. કાં તો એક ક્રિયા કમ્પ્લીટ હોય, પૂર્ણ થઈ ગઈ છે, કાં તો ક્રિયા કેવી હોય? ઇનકમ્પ્લીટ હોય, અધૂરી છે, કાં તો અનિશ્ચિત ક્રિયા હોય કે જે ક્રિયા એક સમયથી ધારો કે અહીંથી સ્ટાર્ટ થઈ છે, હજી પણ ચાલુ છે, ક્યારે પૂર્ણ થશે આપણને કોઈ અંદાજો નથી. આવી ક્રિયાને અનિશ્ચિત કહેવાય, ઇનડેફિનેટ એક્શન કહેવાય. જેને તમે તમારા સિમ્પલ ટેન્સ કયો ને યાર, સિમ્પલ ટેન્સ કયો એ ખરેખર આ છે, ઇનડેફિનેટ છે. બરાબર. પેલા અહીંથી હું તમને સમજાવવાની કોશિશ કરું. બરાબર. આ બે સમજશો એટલે ઓલુંમાં તમને થોડો ઘણો અંદાજો આવી જશે કે હું શું તમને ખરેખર કહેવા માંગુ છું. જીવનમાં 4 પ્રકારની જ ક્રિયા હોય છે. 5મી ક્રિયા હોતી નથી, અથવા 5મી ક્રિયા આપણે કોઈ એવી કરતા પણ નથી વાસ્તવિક સ્વરૂપમાં. બરાબર. કોન્ટિન્યુઅસ ઇનકમ્પ્લીટ એક્શન. કેવી એક્શન? જે ક્રિયા અહીંથી શરૂ થઈ છે, સમજી લીજો, એ પોઈન્ટથી શરૂ થઈ છે, બી પોઈન્ટે પૂરી થવાની છે, અહીંયા પૂરી થવાની છે, પણ જ્યાં પીગી નથી, અહીંયા જ છે. એક ક્રિયા અહીંથી સ્ટાર્ટ થઈ છે, અહીંયા પૂરી થવાની છે, પરંતુ પૂરી થઈ નથી. બરાબર. પણ પૂરી થશે એટલું ચોક્કસ છે, પૂરી થશે. જો પૂરી ન થતી હોય તો એ અનિશ્ચિત કહેવાય. જેમ કે અત્યારે વરસાદ આવી રહ્યો છે, એને તમે ચાલુ કાળમાં રાખો, ઇટ ઇઝ રેઇનિંગ નાઉ. હવે તમને ખબર છે કે અત્યારે વરસાદ ચાલુ છે, પણ એક સમય એવો આવશે કે જે ત્યાં વરસાદ તો તમારો શું થઈ જશે? બંધ થઈ જશે. એને આમાં ન લખી શકો, ઇટ રેન્સ. અત્યારે વરસાદ આવી રહ્યો, અનિશ્ચિત. બરાબર. બીજું ઉદાહરણ આપો કે તમને ખબર જ છે, પૃથ્વી છે આપણી છે, એ પરિભ્રમણ કરે છે. પૃથ્વી છે એ ફરે છે ચારેકોર. બરાબર. હવે તમને ખબર છે કે અત્યારે એ ક્રિયા ચાલુ છે, અત્યારે ચાલુ છે. બરાબર. તો તમે ચાલુ કાળમાં ન લખી, કેમ કે તમને ખબર નથી કે ક્યાંથી ચાલુ થઈ છે અને ક્યાં પૂર્ણ થવાની છે. પૃથ્વી જે ફરવાની એક્શન છે, બરાબર, એ કેવી એક્શન છે? અનિશ્ચિત એક્શન છે. એ ક્યાંથી ચાલુ થઈ આપણને ખબર નથી અને ક્યાં પૂર્ણ થઈ આપણને ખબર નથી. તો અનિશ્ચિત એક્શન છે, તો એને તમારે આમાં લખવી પડે. એટલે પૃથ્વી જ્યારે આજુબાજુમાં ફરતી હોય તો તમે હંમેશા સાદો વર્તમાન કાળ વાપરો છો. ધ અર્થ ઇઝ મૂવિંગ એમ નો લખો, અર્થ મૂવ્સ અરાઉન્ડ ધ સન. અર્થ ઇઝ મૂવિંગ આવું તમે લખતા નથી. કારણ શું? કારણ એટલું જ છે કે એ એક્શન એવી નથી કે જે એક પોઈન્ટે પૂરી થવાની છે. એ એક્શન એવી છે જે અનિશ્ચિત છે, ઇનડેફિનેટ છે. એટલે એને તમારે ઇનડેફિનેટ ટેન્સમાં લખવી પડે. મારો કહેવાનો હેતુ મને લાગે તમે ધીમે ધીમે સમજશો કે હું શું કહેવા માંગુ છું. પિક્ચર ડિસ્ક્રિપ્શન આપણે આવે 5 માર્કનું, એમાં કોઈ પિક્ચર બતાવ્યું હોય, 9માં આવતું, તમને ખબર છે કે બાળકો છે શું કરે છે? બગીચામાં રમે છે. તો મોસ્ટલી આપણે કેમાં લખીએ એને? ચાલુ કેસમાં. કારણ શું? કેમ કે આપણને ખબર છે કે એક્શન શરૂ થઈ છે, પૂરી થશે. બાળક રમ્યા જ કરશે એવું તો નથી કે એની અંદર રમવાનો છે. એટલે મોસ્ટલી પિક્ચર ડિસ્ક્રિપ્શન આપણે ચાલુ કાળમાં લખીએ. એટલે ચાલુ કાળની એવી એક્શનને ચાલુ કાળમાં લખાય જે ક્રિયા અહીંથી શરૂ થઈ છે, પરંતુ એક બિંદુએ પૂરી થશે, હજી ત્યાં પીગી નથી, હજી અહીંયા જ છે. આવી એક્શન હોય એને ચાલુ કાળમાં લખવી, જેને ગોઈંગ ઓન એક્શન કહેવાય. ગોઈંગ ઓન એક્શન. જે એક્શન કેવી હોય? ટેમ્પરરી હોય. ચાલુ કાળની એક્શન એક તો અધૂરી હોય, બીજી ગોઈંગ ઓન એટલે ચાલુ હોય, ટેમ્પરરી એટલે કામ ચલાવવું હોય, કાયમી ન થતી. કાયમી થતી હોય સાદા કાળમાં લખી નાખો. સાદો વર્તમાન કાળ ભણ્યા એટલે તમને ખબર છે, સર તમને કીધું છે કે કાયમી થતી એક્શન, હંમેશા થતી એક્શન, અવારનવાર થતી એક્શન, સામાન્ય રીતના થતી એક્શન, સાધારણ રીતના થતી એક્શન, આવી બધી ક્રિયા દર્શાવવા માટે સાદો વર્તમાન કાળ વપરાય છે.
આવું તમે ભણ્યા છો, બરાબર. આમાં ઓનલી તમારે એવી જ એક્શન લખવાની છે જે એક્શન અહીંથી સ્ટાર્ટ થઈ છે. કદાચ બિંદુ ખબર ન હોય તો કાંઈ વાંધો નહીં, પરંતુ એક સમયે પૂરી થવાની છે. આવી એક્શન, ધારો તમારો લેક્ચર ચાલુ છે તો એક સમયે પૂરો થવાનો છે જ. એ ખબર જ છે કે હું કઈ કન્ટિન્યુઅસ ભણ્યા જ ન કરું. એવું થતું હોય તો આમાં હું ભણાવું છું જનરલી, એ લખવું તો આમાં લખી શકું. અત્યારે ભણાવું છું તમને, એ લખવું તો આમાં લખી શકું. સમજાણી વાત? જે એક્શન જે અધૂરી છે, જે ચાલુ છે, જે કામ ચલાવ છે, જે એક બિંદુએ શરૂ થઈ છે, એક બિંદુએ પૂરી થવાની છે પણ ત્યાં પૂગી નથી, અહીંયા જ છે. આવી બધી ક્રિયાઓને ચાલુ કાળમાં લખાય. કેમાં લખાય? ચાલુ કાળમાં. ચાલુ કાળમાં લખવા માટે હંમેશા તમારે કોઈ પણ એક્શનને તમારે ચાલુ એક્શન દર્શાવી હોય તો ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ તમારે મૂકવું પડે, જેને આપણે શું કહીએ છીએ? V4. એટલું યાદ રાખવાનું, ચાલુ કાળની એક્શન હંમેશા જ્યારે દર્શાવો ત્યારે શું લખો? V4. તમે V4 દર્શાવો ને, V4 લખી નાખો એટલે સમજી જાવ એક્શન આવી છે, એ એક્શન આવી છે, એ એક્શન આવી છે, એ એક્શન આવી છે. તો તમે ગુજરાતીમાં કોઈ એવા વાક્ય વિશે વિચારો, બરાબર, કે અત્યારે જે ચાલુ છે, તમારો ધારો કે લેક્ચર જોવાનું ચાલુ છે, કેમાં લખવું પડે? આમાં લખવું પડે, બરાબર. આઈ એમ વોચિંગ, એમ કયો ને, આઈ એમ વોચિંગ ઇંગ્લિશ ગ્રામર લેક્ચર. તો એ તમને તમે અમારે આમાં જ લખવું પડે. રીઝન શું? કેમ કે એક સમય પૂરું થશે, એ તમને ખબર છે, અંદાજો છે. સમજાણી વાત હું શું કહેવા માંગુ છું? ચાલુ કાળની એવી એક્શન એમાં લખાય જે અધૂરી છે, જે ગોઈંગ ઓન એક્શન છે, જે ટેમ્પરરી એક્શન છે. આવી બધી સમજો. બીજું એક ઉદાહરણ આપી સમજો. આઈ લાઈક ઇંગ્લિશ. મને અંગ્રેજી ગમે છે. કેમાં લખ્યું મેં? સાદા વર્તમાન કાળમાં. મારે ચાલુ વર્તમાન કાળમાં લખવું હોય તો મને અત્યારે ગમે જ છે ને, હાલમાં ગમે જ છે ને, પણ ન લખી શકો. કારણ કે લાઈક એટલે ગમવું. હવે તમે વિચાર, લાઈક એટલે ગમવું. હાલો ધારો કે હું આ 9મું ભણતો ત્યારથી મને અંગ્રેજી ગમવાનું શરૂ થઈ ગયું, 9th સ્ટાન્ડર્ડ. પણ ક્યાં પૂરું થશે એ મને ખબર છે? ખબર? આ પોઈન્ટ ખબર છે તો કે નહીં? ત્યાં લગન જેવું ત્યાં લગન ચાલે, બરાબર. આ પોઈન્ટ ખબર છે તો કે આ પોઈન્ટની મને ખબર નથી. આ પોઈન્ટની મને ખબર નથી તો ચાલુ કાળ તમે ન વાપરી શકો ભાઈ. અને આ એવી થોડી ક્રિયા છે કે અહીંયા ચાલુ થઈ ગઈ લાઈક થવાની, ને અહીંયા ગમવી, અહીંયા પૂરી થઈ ગઈ. આ ચાલુ થઈ ગઈ ને પૂરી થઈ ગઈ. એવી એક્શન છે? લાઈક છે, લવ છે, આવી એક્શન છે નહીં, બરાબર. આ અનિશ્ચિત છે ભાઈ, ક્યાં લગન ગમે ખબર નથી, એટલે આને આપણે ઇન્ડેફિનેટ એક્શન કહીએ. એટલે આપણે સાદા વર્તમાન કાળમાં લખવી પડે. સમજાણી વાત હું શું કહેવા માંગુ છું એ? બરાબર. એક વાત એ થાય. બીજું, આ એક્શન સમજાણી અધૂરી હોય, અહીંયા શરૂ થાય, અહીંયા પૂરી થશે. અત્યારે પૂરી નથી થઈ, અત્યારે અહીંયા પીગી છે, અથવા ગમે ત્યાં પીગી છે પણ અહીંયા નથી પીગી. ગોઈંગ ઓન છે, ટેમ્પરરી છે, V4. જે ક્રિયા પૂરી થઈ ગઈ છે, અહીંથી સ્ટાર્ટ થઈ છે, અહીંયા પૂરી પણ થઈ ગઈ, અહીંથી સ્ટાર્ટ થઈ ગઈ, અહીંયા પૂર્ણ પણ થઈ ગઈ. તો આવી એક્શનને આપણે કેવી એક્શન કહીએ? તો કે ભાઈ ડન એક્શન. થયેલી એક્શન, આ એક્શન થઈ ગઈ છે, તમારું 9મું પૂરું થઈ ગયું છે, ડન એક્શન, બરાબર. આવી એક્શનને આપણે કેવી કે કમ્પ્લીટ, જે પૂર્ણ થઈ ગઈ છે, જે ડન છે, જે ફિનિશ છે. આવી ક્રિયા જ્યારે પણ તમે લખો જે પૂરી થઈ ગઈ છે, બરાબર, અત્યારે ચાલુ નથી, એક સમયે ચાલુ થઈ હતી ને એક સમયે પૂર્ણ પણ થઈ ગઈ છે, તમે હવે અહીંથી વાત કરો છો, આ ક્રિયા પૂરી થઈ ગઈ છે. આવી એક્શન જ્યારે પણ તમારે લખવી હોય ત્યારે ક્રિયાપદનું શું મૂકવું પડશે? ભૂત કૃદંતનું રૂપ. પેડો કઈ ટપો જે ચાલુ છે, જે અહીંયા ચાલુ થઈ, અહીંયા હજી ટપી ગઈ નથી, અહીંયા છે, એને લખવા માટે હંમેશા તમે શું વાપરો? V4. જે ચાલુ છે, પૂર્ણ પણ થઈ ગઈ છે, એને લખવા માટે શું તમે લખો? V3. મોસ્ટલી બે એક્શન આપણે જોતા હોય, કાં તો ચાલુ છે કાં તો પૂર્ણ છે.
બરાબર. બે એક્શન સહેલી છે, સમજવાની આ બે જ છે. સમજો, આ બે તમને હું ધારું સમજાઈ ગઈ હશે, ન સમજાઈ ગઈ તો રિપીટ કરી લેજો. બરાબર, રિકેપ માર લેજો, જોઈ લેજો વિડીયોને જરાક પાછળથી જોજો હું શું કહેવા માંગુ છું. ચાલુ એક્શન, ટેમ્પરરી એક્શન, ગોઈંગ ઓન એક્શન, આઈએનજી વાળા, ડન એક્શન, કમ્પ્લીટેડ એક્શન, ફિનિશ્ડ એક્શન, V3 વાળા. હવે જે આઈ નથી અને આઈ નથી એ આ છે, અને જે આઈ છે એ આ છે. ટૂંકમાં જે એક્શન કેવી છે, ચાલુ નથી અને જે પૂર્ણ નથી આ છે. બરાબર, સમજો. આમાં કેવી એક્શન લખવાની? ઇન્ડેફિનેટ એક્શન. જે એક્શન ચાલુ થઈ ગઈ છે, ક્યાં સુધી ચાલુ રહેવાની છે? વી ડોન્ટ નો અબાઉટ ધીસ. બરાબર, વી કોલ્ડ ઇટ વોટ? ઇન્ડેફિનેટ એક્શન. એવી એક્શન જે અહીંથી સ્ટાર્ટ થઈ છે, જેમ કે તમારું ભણવાનું તમને ખબર નથી, સાદા વર્તમાન કાળમાં લખી શકો, ક્યારે પૂરું થશે? કોકનું 10માં પૂરું થઈ જાય, કોકનું 12માં પૂરું થઈ જાય, કાંઈ નક્કી નથી હોતું. અથવા એવી એક્શન જે એક પોઈન્ટે ચાલુ થઈ, પાછી બંધ થઈ, અહીંયા બંધ થઈ ગઈ, ફરીથી ચાલુ થઈ, ફરીથી બંધ થઈ ગઈ, ફરીથી ચાલુ થઈ, ફરીથી બંધ થઈ ગઈ. ટૂંકમાં ચાલુ બંધ થાય, ચાલુ બંધ થાય. આવી એક્શન હોય, આવી એક્શન ને આવી એક્શન, આ એક્શન ને આપણે શું કહીએ છીએ? પરમેનન્ટ એક્શન. કેવી એક્શન? પરમેનન્ટ એક્શન. કાયમી, ટેમ્પરરી, કામ ચલાવ, ગોઈંગ ઓન, ચાલુ, ઇનકમ્પ્લીટ, અધૂરી, ડન, થયેલી, કમ્પ્લીટ, પૂર્ણ. આવી એક્શન પરમેનન્ટ. અથવા આવી એક્શન હોય એને આપણે ફ્રીક્વન્ટ એક્શન પણ કહેવાય. ફ્રીક્વન્ટ. ફ્રીક્વન્ટ એટલે અવારનવાર થતી. જે ક્રિયા કાયમી છે, પરમેનન્ટ છે, જે ક્રિયા ચાલુ થઈ જાય છે, બંધ થઈ જાય છે, ફરીથી ચાલુ થાય, ફરીથી બંધ થઈ જાય, આમ અવારનવાર થયા કરે છે, આવી ક્રિયા જો તમારે લખવી હોય તો તમારે એક જ ટેન્સ વાપરવો પડશે, એ છે ઇનડેફિનેટ ટેન્સ. સમજાણી વાત? જેમ કે આગળ ઉદાહરણ આપ્યું, મને ઇંગ્લિશ ગમે છે, તો એ પરમેનન્ટ છે ભાઈ. સૂર્યનું ઉગવું, આથમવું પરમેનન્ટ છે, કાયમી થાય છે. બરાબર, પૃથ્વીનું ફરવું કાયમી થાય છે. ગુજરાતીની કહેવતો લખો તો આમાં, સાયન્સ મેથ્સ ના કોઈ છે સિદ્ધાંતો લખો તો આમાં લખવા પડે, કેમ કે પરમેનન્ટ છે, એ હંમેશા માટે કાયમી છે. એવી ક્રિયા જે ઇન્ડેફિનેટ છે, બરાબર, એવી ક્રિયા જે પરમેનન્ટ છે, જે અવારનવાર થાય છે, કાયમી છે, તો તમારે એના માટે ઇન્ડેફિનેટ. એટલે આ ક્રિયા ચાલુ નથી, જો ચાલુ નથી અને પૂર્ણ નથી. ઘણી એવી ક્રિયા હોય ક્યાંથી ચાલુ થાય, ક્યાંથી ખબર થાય આપણને ખબર નથી, પણ છે પરમેનન્ટ. દર વેકેશનમાં તમે મામાના ઘરે જતા હોય તો એ કેવી છે? ફ્રીક્વન્ટ એક્શન છે. જાઓ છો, આવો છો, પાછા જાઓ છો, આવો છો, જાઓ છો, આવો છો. આવી એક્શન. આવી એક્શન લખવી હોય તો તમારે શું જોઈએ? આવી એક્શન લખવી હોય તો તમારે V1, V' અને V2 ની જરૂરિયાત પડે. ક્રિયાપદનું મૂળ રૂપ, SKES વાળું રૂપ અને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. સમજાણી વાત? શું કહેવા માંગુ છું? જે ક્રિયા અધૂરી છે, અહીંથી અહીંયા લગન પૂરી થવાની છે, પણ અહીંયા છે ચાલુમાં લખો. પૂર્ણ થઈ ગઈ આમાં લખો. જે કાયમી છે, જે હંમેશાથી આમાં લખો. તમે તમારી રીતના લખી શકો, એટલું જાણો ને. તો કોઈ એસે લખતા હોય ને તો લખી શકો. ફેસ્ટિવલ વિશે લખવું હોય તો તમને ખબર છે કે એક્શન કેમાં લખવાની હોય, તો કે ભાઈ પરમેનન્ટ છે અથવા ફ્રીક્વન્ટ એક્શન છે. દર વર્ષે દિવાળી વિશે આવે છે, તમે સાદા વર્તમાન કાળમાં લખો. ટીચર વિશે છે, બરાબર, સારું ભણાવે છે તો એ પરમેનન્ટ છે. બરાબર, પિક્ચર ડિસ્ક્રિપ્શન લખવા તો તમે ચાલુ કાળમાં લખી શકો. કોઈ ઈમેલ એવા છે કે જેમાં એક્શન થયેલી છે તો તમે પૂર્ણ કાળમાં લખો. ટૂંકમાં તમારું રાઇટિંગ જે લેવલ છે, લખવાનું લેવલ છે, સમજવાનું લેવલ છે, એ આમાંથી ગ્રો થશે, વધશે. તમને ખબર પડશે કે જીવનમાં આપણે કેટલી એક્શન ખરેખર કરીએ છીએ, આનાથી બહાર કાંઈ નથી હોતું.
અને 12 આનાથી તમને પાંચમી કોઈ એક્શન દેખાય ને તો મને કહેજો, હું બીજા 3 કાર્ડ મારી રીતના બનાવી દઈ. 12 કાર્ડ છે ને, 12 કાર્ડ કેમ છે એ તમને કહું. હવે આ એક્શન, એવી એક્શન સમજો જે એક્શન ચાલુ પૂર્ણ એક્શન કે ને, ચાલુ પૂર્ણ પરફેક્ટ કન્ટિન્યુઅસ એટલે આપણો શું ચાલુ, જે અહીંથી સ્ટાર્ટ થઈ છે. સમજો, આ ખરેખર સમજાય જેવી છે. અહીંયા ભેગા છે, અહીંયા પણ હજી ચાલુ છે. અહીંથી સ્ટાર્ટ થઈ અહીંયા પણ શું કહેવાય, ચાલુ છે અને હજી પણ ચાલુ રહેવાની છે. એવી ક્રિયા જે અહીંથી સ્ટાર્ટ થઈ છે, બરાબર, અહીંયા પણ ચાલુ છે અને ભવિષ્યમાં પણ ચાલુ રહેવાની છે. એનો મતલબ કે એટલામાં એ એક્શન કેવી થઈ ગઈ છે, પૂર્ણ થઈ ગઈ, કમ્પ્લીટ. તમે અહીંથી વાત કરો છો, તમે અહીંથી વાત કરો, ધારો કે હું વાત એમ કરું કે હું કેશોદમાં રહું છું, અથવા એમ કહું કે હું ઇંગ્લિશ ભણાવું છું, તો હું ધારો કે 2011 થી ઇંગ્લિશ ભણાવું. અત્યારે 2000 શું ચાલે, 20 ચાલે. 2011 થી ભણાવું, 2020 અત્યારે ચાલુ છે, એટલે 9 વર્ષ તો મેં ભણાવ્યું. 9 years. તો એ 9 વર્ષ ભણાવ્યા, એ તો એક્શન કેવી થઈ ગઈ, કમ્પ્લીટ થઈ ગઈ. એક્શન કેવી થઈ ગઈ, કમ્પ્લીટ થઈ ગઈ, બરાબર. પણ એનો મતલબ એમ છે કે કમ્પ્લીટ તો થઈ ગઈ, પણ આયા લગન કમ્પ્લીટ થઈ 2020 સુધી, પણ અત્યારે હજી ચાલુ તો છે. કમ્પ્લીટ છે અને ચાલુ છે. આવી એક્શન. તમે કેશોદમાં રહ્યો છો તો ધારો કે 2010 થી રહેતા હોય, 2000 થી રહેતા હોય, બરાબર, તો 2020 સુધી, એટલે તમારે 2010 થી 10 વર્ષ રહેવાના તો પૂર્ણ થઈ ગયા, રહેવાના પૂર્ણ થઈ ગયા. પણ એનો મતલબ એમ તો નથી કે આવું પૂર્ણ થઈ ગયું, પછી ચાલુ તો છે. એવી એક્શન જે શું બતાવે છે, કમ્પ્લીશન વિથ પાર્સલ ઇનકમ્પ્લીશન. જોજો, થોડા અઘરા શબ્દો છે. એક્શન પૂરી તો થઈ ગઈ છે, પરંતુ એનો અમુક ભાગ જ પૂરો થયો છે, એટલો ભાગ જ એનો પૂરો થયો, આખી એક્શન પૂરી નથી થઈ. સમજાણી વાત? એક્શન પૂર્ણ તો થઈ ગઈ છે, કમ્પ્લીશન તો બતાવે જ છે. એવી એક્શન છે કમ્પ્લીશન બતાવે, પણ કેવું કમ્પ્લીશન છે, એનું પાર્સલ કમ્પ્લીશન, એટલે અમુક ભાગનું છે એનું કમ્પ્લીશન છે, આખી એક્શન નહીં. એ તો હજી ચાલુ જ છે, કદાચ ચાલુ રહી ભવિષ્ય. આવી એક્શન ઘણી એવી થાય. જેમ કે મેં કીધું, હું 2011 થી ભણાવું છું, તમે અંગ્રેજી ભણો છો, ધારો કે તમે અંગ્રેજી પહેલામાંથી ભણતો હોય, તમારા 10 વર્ષ થયા, પણ ભણવાના અંગ્રેજી ભણવાના 10 વર્ષ તો પૂરા થયા, પણ એક ભાગ પૂરો થયો, પણ અત્યારે હજી ચાલુ છે, ભવિષ્યમાં ચાલુ રહેશે. આવી સમજાણી વાત? કે ભાઈ તમે અંગ્રેજી ભણો છો, પહેલેથી અંગ્રેજી ભણો છો, 10 વર્ષ સુધી હજી 10મામાં છો, અંગ્રેજી ભણો છો, તો તમે એક ભાગમાં અંગ્રેજી તો ભણ્યું, એટલે 10 વર્ષ અંગ્રેજી ભણવાના પૂરા થયા, પણ એનો મતલબ એમ નથી કે પૂર્ણ થયું, ચાલુ તો હજી છે. સમજાણી? ઓકે. આવી રીતના 4 એક્શન થાય. સમયના પોઈન્ટ્સ, પોઈન્ટ્સ ઓફ ટાઈમ. સમયના 3 પોઈન્ટ છે. સમય વિશે સમજાવું તું, પણ આવતા લેક્ચરમાં વાત કરી. પહેલો તો સમયનો કયો પોઈન્ટ, વર્તમાન પ્રેઝન્ટ, બીજો પાસ્ટ અને ત્રીજો ફ્યુચર. સમયને વાસ્તવિક સ્વરૂપમાં 3 રીતના હોય. એક તો અત્યારે જે શું કહેવાય, આપણે એક્ઝિસ્ટન્ટ, અસ્તિત્વ ધરાવીએ એ પ્રેઝન્ટ, જે વાત પતી ગઈ એ પાસ્ટ, અથવા જે નથી થયું જેના વિશે આપણે વાત કરતા હોય એ ભવિષ્ય. સમય 3 ભાગ, એક્શન 4 ભાગ, 4 ગુણ્યા 3 કેટલા થયા? 12, એટલે 12 ટેન્સ છે. એટલે જ કહું, મેં તમને કીધું કે કોઈ એક્શન એવી છે કે તમને દેખાય છે, સર આ 4 પછી 5મી એક્શન છે કે જે મારે તમને દર્શાવી છે, બરાબર. 4 પછી કેવી એક્શન છે, 5મી પણ એક્શન છે એવી કોઈ, તો મને કહેજો. હું 5 તેરી 15 કરી નાખી, 3 કાર્ડ મારી રીતના ઉમેરી દઈ, પણ એ પોસિબલ નથી. 4 જ એક્શન આપણી પાસે હોય વાસ્તવિક સ્વરૂપમાં, અને સમયે વાસ્તવિક સ્વરૂપમાં કેટલા હોય? 3 જ હોય. હવે કાર્ડ બનાવી નાખીએ. સમજાણી વાત?
લેક્ચરની જો લિમિટેડ હોય એટલે હું મારે 35-40 મિનિટમાં તમને સમજાવવું પડે, બરાબર. લેક્ચર કેવા હોય છે? લિમિટેડમાં હોય. સ્કૂલે હોય તો નિરાતે તમને ન સમજાય એ પ્રમાણે હું આગળ વધી શકું, સમજાવી શકું કે તમારી ગાડી ક્યાં અટકી છે. આમાં તો શું હોય, 35-40 મિનિટમાં મારા ટોપિક પૂર્ણ કરવાનો થાય. કેમ કે પાછો આ ટોપિક અધૂરો મૂકવો ન પોસાય, કેમ કે અધૂરો મૂકો મારે ફરીથી બધું કરવું પડે ને. સમજો છો વાત? કેટલા ખાના થયા? 3 દુ 6 અને બીજા 6 કેટલા થયા? 12. હવે ટેન્સ કોને કહેવાય? ટેન્સ એટલે શું સમજી લે. ટેન્સ એટલે જે ક્રિયા કેવી છે? ચાલુ છે. અને સમયનો કયો પોઈન્ટ બતાવે? વર્તમાનનો. તો વર્તમાનમાં ચાલુ કાળમાં આપણે ખબર છે કે આપણે શું વાપરીએ? હંમેશા. આ તમારો શું થઈ ગયો? ચાલુ વર્તમાન કાળ. પ્રેઝન્ટ એટલે વર્તમાન થઈ ગયો. સમજો, ટેન્સ ઇઝ અ વર્બ ફ્રોમ. ટેન્સ વર્બનું એક સ્વરૂપ છે which refers some specific point in time, જે સમય દર્શાવે છે. થઈ ગઈ ડેફિનેશન. શું છે? ટેન્સ વર્બનું એક સ્વરૂપ છે જે સમયનો કોઈ પોઈન્ટ દર્શાવે. આ તમને સમયનો પોઈન્ટ બતાવે ને કે વર્તમાન છે. આ તમને શું બતાવે? ક્રિયા એવી છે જે આવી છે. વાત કરીએ એટલે ક્રિયા ચાલુ છે, આ વર્તમાન છે, એટલે આને આપણે કીધો ચાલુ વર્તમાન કાળ. આને કહેવાય ટેન્સ. સમજવાનું ખરેખર આવું. હકાર નકાર તો ઠીક, બરાબર. એક્શન કેવી, એવી જ રીતના ભૂતકાળ. ચાલુ કાળ છે તમારે V4 તો મૂકવું જ પડશે. ચાલુ કાળ છે શું મૂકવું પડશે? V4 તો મૂકવું જ પડશે. ભૂતકાળ હોય તો તમારે શું મૂકી દેવાનું? ભવિષ્ય. ચાલુ ભૂતકાળ. ભવિષ્ય હોય તો તમે શું મૂકો છો? ખબર છે, શેલ બી. ચાલુ કાળમાં કોઈ ટુ બી નું રૂપ મૂકવું જ પડે. આપણે આની પહેલા વર્બમાં કીધું હતું કે ભાઈ બી ના રૂપ ક્યાં મુકાય? ચાલુ કાળમાં. વાત કરી હતી તો બી નું રૂપ મૂકવું જ પડે ચાલુ કાળમાં. હવે આમાં સેલ વિલ મૂક્યા છે ભવિષ્ય દેખાવા, પણ ચાલુ કાળ છે તો બી નું રૂપ મૂકવું જ પડે. તો હવે એમિઝાર તો મૂકી ન શકો, તો બે હેલ્પિંગ વર્બ થઈ જાય. એમિઝાર તો બે હેલ્પિંગ વર્બ થઈ જાય. પોઝવેર ન મૂકી શકો તો બે હેલ્પિંગ વર્બ ના હાલે, તો ખુદ બી ને આવવું પડ્યું. એટલે ચાલુ ભવિષ્યકાળ આમ લખે, શેલ વિલ પ્લસ બી પ્લસ V4. સમજાણું? કોઈ એવી ક્રિયા જે અત્યારે જે ચાલુ છે પણ ક્યારે ચાલુ છે? વર્તમાનમાં. એવી ક્રિયા જે ચાલુ છે પણ ક્યારે ચાલુ છે? ભૂતકાળમાં. આમાં તમને ખબર છે શું મૂકવું પડે? V3. શું મૂકવું પડશે? V3 મૂકવું પડે. આપણે કીધું કે આવી એક્શન એટલે V3. પૂર્ણ કાળ હોય તો વર્તમાન કાળ માટે તમે શું વાપરો છો? આપણે વાત કરી હેવેજ પ્લસ V3. ભૂતકાળ હોય તો હેડ પ્લસ V3. ભવિષ્યકાળ હોય તો શેલ વિલ. આમાં એમ જ છે કે ભાઈ આમાં તમારે પૂર્ણ કાળમાં શું કહેવાય? પૂર્ણ કાળમાં તમારે હેવના રૂપ મૂકવા જ પડે. હેવેજ મૂકી દીધું. આ મેન રૂપ છે એ આપણે મૂક્યું પૂર્ણ થવા માટે. એઝ એ હેલ્પિંગ વર્બ કામ કરે છે. વાત સમજાણી? આ તમારો શું થયો? પૂર્ણ કાળ. સાદા કાળ તમે સમજો છો. સાદો વર્તમાન કાળ હોય તો કાં તો V1 એટલે કે ક્રિયાપદનું કેવું આવે? મૂળ રૂપ આવે. કાં તો V' એટલે કેવું રૂપ? SK ES વાળું. હકાર નકાર કરવા હોય તો શું મૂકો તમે? ડુ ડઝ. સાદો ભૂતકાળ હોય તો શું આવે? V2 ભૂતકાળનો. હકાર નકાર કરવો હોય તો શું મૂકો? ડીડ. અને ભવિષ્યકાળ હોય તો શું આવે? શેલ પ્લસ V1. થઈ ગયું? હવે આમાં શું કરવું પડશે? પરફેક્ટ છે, કોન્ટિન્યુઅસ છે, બરાબર. એક તો ક્રિયા ચાલુ છે એના માટે તમારે V4 મૂકવું જ પડશે. ક્રિયા ચાલુ છે એના માટે તમારે શું મૂકવું પડશે? V4 મૂકવું પડશે. પ્લસ ક્રિયા પૂર્ણ થઈ ગઈ એના માટે તમારે શું મૂકવું પડશે? તો બી ને મૂકવું પડશે. બી તમને ખબર છે બી નું કેટલામું રૂપ છે? થર્ડ રૂપ. ભૂતકૃદંતનું રૂપ. ભૂતકૃદંતનું રૂપ શું કે? હું આમ કહું ને, આઈ હેવ ગોન અથવા આઈ હેવ ડન, તો ભૂતકૃદંતનું રૂપ શું છે? મેં કરી લીધું છે, કામ કરી લીધું છે. ક્રિયા કેવી થઈ ગઈ? પરફેક્ટ. પરફેક્ટ દર્શાવવા માટે બી, કોન્ટિન્યુઅસ દર્શાવવા માટે V4. એ બે મૂકવા પડે. અને એઝ એ હેલ્પિંગ વર્બ તરીકે શું મૂકવા પડે? હેવ પ્લસ બીન પ્લસ V4. એવી જ રીતના હેડ
પ્લસ બીન પ્લસ બિફોર. એવી જ રીતના શેલ વિલ પ્લસ હેવ પ્લસ બીન પ્લસ 11 12 કાળ. આ તમારા કેટલા કાળ થયા? 12 કાળ થયા. બરાબર. જે તમને શું બતાવે છે? ટેન્સ મીન્સ ઇટ ઇઝ અ વર્બ ફ્રોમ which refers to some specific point in time. એવી ક્રિયા જે ચાલુ છે, અધૂરી છે, કામ ચલાવ છે એવી લખવી હોય તો V4. ક્યારે ચાલુ છે? વર્તમાનમાં લખવી હોય તો am is are. ક્યારે ચાલુ છે? ભૂતકાળમાં લખવી હોય તો was were. ક્યારે ચાલુ થશે? ભવિષ્યમાં ચાલુ થશે એવું લખવું હોય તો will, shall, will અને be. સમજાણી વાત? પરફેક્ટ. એક્શન કેવી થઈ ગઈ? પૂર્ણ થઈ ગઈ. પૂર્ણ એક્શન લખવા માટે V3. પણ ક્યારે પૂર્ણ થાય? વર્તમાનમાં તો have. ક્યારે પૂર્ણ થાય? ભૂતકાળમાં તો કે had. ક્યારે પૂર્ણ થશે? તો કે ભવિષ્યમાં તો shall, will અને have. એવી ક્રિયા જે કાયમી છે, જે અવારનવાર થાય છે, પરમેનન્ટ એક્શન છે, અવારનવાર એક્શન થાય છે. લખ્યું હોય તો ક્રિયાપદનું મૂળ રૂપ અથવા એસ કે ઈએસ વાળું રૂપ, જેનો વિદેશ ક્યાં મૂકીએ? થર્ડ પર્સનમાં, ત્રીજો પુરુષ એકવચનમાં. અને હકાર નકાર કરવા હોય તો ડુ ડઝ. કેમ ડુ ડઝ મુકાય એની આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી. ભૂતકાળ V2, ભવિષ્યકાળ shall, will પ્લસ V1. ચાલુ પૂર્ણ એક્શન ચાલુ છે એ દર્શાવવા માટે V4. એક્શન એટલા સમયમાં પૂર્ણ છે એ દર્શાવવા માટે બી. એટલે ચાલુ છે એ દર્શાવવા માટે આ, પૂર્ણ છે એ દર્શાવવા માટે આ. પણ ક્યારે? તો કે વર્તમાન એ દર્શાવવા માટે have. આનાથી ચાલુ બતાવે, આનાથી એક્શન કેવી બતાવે? પૂર્ણ બતાવે. અને આના આ સમય બતાવે. સમય શું છે? વર્તમાન. એટલે આપણે આને શું કીધું? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. એવી જ રીતના ચાલુ પૂર્ણ ભૂતકાળ, એવી જ રીતના ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. સમજાણી વાત? શું કહેવા માંગુ છું? એટલે જ મેં કીધું ટેન્સ છે એમાં 4 એક્શન હોય. સ્ટેટ્સ ઓફ એક્શન આ 4 એક્શન છે. 5મી નો હોય. સમય તમે 3 રીતના જેને ડિવાઈડ કરી શકો. આમ તો સમય 4th ડાયમેન્શન છે એમ કહી શકાય. એના વિશે હું સમજાવી. ટાઈમ એક ટોપિક તરીકે હું લઈ. ટાઈમ વિશે પણ ઘણું શીખવાનું છે. સમય છે 2 રીતના હોય, ડ્યુરેશનમાં હોય અને પોઈન્ટમાં હોય. સમય છે આવી રીતના હોય. એના વિશે આપણે થોડીક ચર્ચા કરશું. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ને જ્યારે હું તમને સ્ટડી કરાવી એની સાથે થોડોક સમયનો છે એ હું ચર્ચા કરાવીશ. એટલે વર્બનું ફોર્મ છે, જોજો વર્બનું ફોર્મ છે એ ટાઈમનો પોઈન્ટ બતાવે ને તો એ ટેન્સ છે. વર્બનું ફોર્મ જ્યારે ટાઈમ પોઈન્ટ બતાવે ને ટેન્સ છે. વર્બનું ફોર્મ જ્યારે ઇન્ટેન્શન શો કરે ને કોઈનો ઈરાદો તો એને મૂડ કહેવાય. શું કહેવાય? મૂડ કહેવાય. આ નવો ટોપિક છે મૂડ. ક્યારેક જોયું તમને, ક્યારેક એના વિશે થોડીક સમજાવીશ. મૂડ એટલે શું? વર્બનું ફોર્મ એમ એવું નથી કે વર્બનું રૂપ ખાલી ટેન્સ જ બતાવે કેવાય. એમાં વર્બનું ક્રિયાપદનું રૂપ ખાલી ટેન્સ જ ન બતાવે. ટાઈમ પોઈન્ટ બતાવે ત્યારે ટેન્સ બતાવે. કોઈ ઈરાદો હેતુ બતાવે ત્યારે મૂડ બતાવે. અને ડુઅર નોટ ડુઅર બતાવે. ડુઅર અથવા નોટ ડુઅર ઓફ એક્શન, કોઈ ક્રિયાનો ડુઅર છે કે નહીં બરાબર ત્યારે વોઇસ બતાવે. વર્બનું ફોર્મ 3 રીતના કામ કરે. એક જ્યારે ટાઈમનો પોઈન્ટ બતાવે ને ત્યારે એ ટેન્સ કહે. કોઈ ઈરાદો બતાવે ને ત્યારે એને મૂડ કહેવાય. અને ડુઅર એટલે ક્રિયા કરનાર હોય કે ક્રિયા કરનાર નથી કોઈ પણ ક્રિયાનો તો એને વોઇસ કહેવાય. એમ વર્બનું ફોર્મ 3 રીતના આવે. બરાબર? ખાલી ટેન્સ જ નથી હોતું. આવી રીતના વર્બનું ફોર્મ આપણે બધે કામ કરે છે. ઇટ ઇઝ એ વર્બ ફોર્મ which refers to some specific point in time. means tense. tense એટલે વર્બ ફોર્મ પ્લસ ટાઈમ બે ભેગા થઈ ગયા તો તમારો કાળ બની ગયો. જોજો 2-3 વાર આ લેક્ચરને જોજો તો વ્યવસ્થિત રીતના સમજી શકશો. જો બરાબર તમને સમજાઈ જાય તો વાક્યો તમારી રીતના તમે લખી શકો. થોડું ઘણું સ્પેલિંગ નોલેજ હોય તો તમને ખબર પડે કે હું આ ક્રિયા કરું છું
તો મારે ચાલુ કાળ વાપરવો પડે. હું આ ક્રિયા કરી લીધી છે તો મારે પૂર્ણ કાળ વાપરવો પડે. હું આ ક્રિયા કરું છું પણ કાયમી થાય, બરાબર, અનિશ્ચિત છે તો મારે આ કાળ વાપરવા પડે. હું એવી ક્રિયા કરું છું જે ચાલુ થઈ હતી અને પૂર્ણ થોડાક સમય માટે થઈ પણ અત્યારે ચાલુ છે તો મારે આ કાળ વાપરવો પડે. આવી તમને સમજ પડી જાય તો તમે તમારી રીતના અંગ્રેજીમાં 10-15 વાક્યો એસેમાં લખી શકો. પણ એના માટે ગુજરાતીના મૌલિક વિચારો તમારી પાસે હોવા જોઈએ તો બધું થાય. આ બાબતને થોડું ધ્યાનમાં રાખજો, સમજજો. ખૂબ જ અગત્યનો ટોપિક છે, એમ તો વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક ઓફ ઇંગ્લિશ ગ્રામર. બરાબર, તમારા માટે કહેવાય ઇટ ઇઝ મસ્ટ, ફરજિયાત, કમ્પલસરી એમ કયો કે સૌથી જરૂરી હોય તો હું આને સમજુ છું. આને વર્ક ફ્રોમ ને આ તમે સમજી ગયા તો ગ્રામરમાં આગળ તમને તકલીફ નહીં પડે. સમજો સારી રીતના, જોજો, ન સમજાય તો રિપીટ કરજો, કાંઈ પ્રશ્ન હોય તો પૂછજો, કોમેન્ટ કરજો, આવું બધું કરજો અને કહેજો. બરાબર, ઓકે, ધેન ગુડ બાય, ટેક કેર.